કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદનો હવે અંત આવ્યો છે અને આખરે આ આખી બાબતમાં રબારી સમાજની જીત પણ થઈ છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદનો હવે અંત આવ્યો છે। આપણને બધાને ખબર છે કે આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, સોશિયલ મીડિયા ઉપર અનેક નિવેદનો પણ આપવામાં આવ્યા। રબારી સમાજના આગેવાનોમાં પણ ભારે આક્રોશ હતો અને છેલ્લે આ આખી બાબતને લઈ અને કિંજલ રબારી તેમના ઘરે પરત પહોંચી છે। આખો મામલો કંઈક એવો છે કે રાધનપુરમાં રબારી સમાજના અને ચૌધરી સમાજના આગેવાનોની એક મીટિંગ મળી હતી અને ત્યારબાદ આ આખી મીટિંગમાં ચર્ચા થઈ અને આખરે છેલ્લે નિર્ણય લેવામાં આવ્યો કે કિંજલ રબારી એ આ જે આખો પ્રેમ લગ્ન કર્યો છે એ પ્રેમ લગ્નને લઈ અને કોઈ પણ પ્રકારે જે ચર્ચાઓ થઈ રહી છે, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કિંજલ રબારીને પરત જે ચૌધરી સમાજના આગેવાનો છે તેમના દ્વારા રબારી સમાજને પરત સોંપવામાં આવી છે। વધુમાં આ આખી બાબતને લઈ અને મેં જ્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। મારી સાથે હાલ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી જોડાયા છે। ઠાકરસિંહભાઈ, કિંજલ રબારીને લઈ અને હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ પરત પાછા એમના ઘરે આવી ગયા છે। આખો મામલો શું છે? બસ કાળિયા ઠાકર દ્વારકાધીશની દયા અને દીકરીને સમજણો એટલે પરત આવી ગઈ છે, એનો આભાર। અને સમગ્ર ગુજરાતના માલધારી સમાજની જે આક્રોશ અને વેદના હતી એ સમગ્ર સમાજે જે ચિંતા કરી હતી એનો સમગ્ર સમાજનો પણ દિલથી ખૂબ આભાર અને ગુજરાતના તમામ મીડિયાનો પણ ખૂબ આભાર કે તમે સૌએ મદદ કરી અને આ મુદ્દાને મદદ કરવા બદલ દરેકનો આભાર। ઠાકરસિંહભાઈ, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે રાધનપુરમાં આખી બેઠક મળી હતી રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે, ત્યાં શું ચર્ચા થઈ, કંઈ કહી શકો છો? ભાઈચારાની ભાવનાથી કાયમી તમામ સમાજો સાથે એકબીજાની રહે છે, અમારી એની સંસ્કૃતિ છે। દરેક સમાજ વ્યવસ્થામાં સમાજની દરેકની બંધારણ મુજબ રહે, પરંતુ તમામ સમાજો સુખ દુઃખમાં સાથે રહેતા હોય છે। બંને સમાજોએ પરસ્પર સમજીથી અને આગેવાનોની સૂઝબૂઝ તમામ બે સમાજના આગેવાનો, ચૌધરી અને રબારી સમાજના આગેવાનોના સહકારથી બધું સારું થઈ ગયું છે। જી ઠાકરસિંહભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશું। તમારી મીટિંગ મળી તો ત્યાં એ અશોક ચૌધરી કે જે યુવક છે એમના પિતા દ્વારા શું કહેવામાં આવ્યું હતું? હું તમને કહું ને કે સમાજના જયારે જે બનાવ બને ત્યારે કોઈ એના પિતા વિષય નથી, સમાજના આગેવાનોના હાથની વાત છે। જી, આગેવાનો જે નિર્ણય લે એ દરેકને શિરોમાન્ય રહે છે। જી 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 ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા એની માટે તમારો ખૂબ ખૂબ આભાર। અહીંયા જો વાત કરવામાં આવે તો કિંજલ રબારી દ્વારા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરવામાં આવી હતી, તેમના જે આ આખો પ્રેમ લગ્ન છે એના મુદ્દાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના દ્વારા આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ એક માંગ કરવામાં આવી હતી અને આ તમામ બાબતને લઈ અને જે પોસ્ટ પણ તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવી હતી એ પોસ્ટ પણ ડિલીટ કરવામાં આવી છે। અને એની સાથે સાથે જે અશોક ચૌધરી છે, જે યુવક છે કે જેની સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યો હતો એવી વાત કરી હતી, એ યુવકના પિતાએ પણ અહીંયા સ્પષ્ટ વાત કરી દીધી છે અને કહી દીધું છે કે આ રબારી સમાજની દીકરીને અહીંયા જે પ્રેમ લગ્ન કર્યો હતો એ આખી બાબતને લઈ અને હવે એમને કોઈ પણ પ્રકારે જવાબદારી નથી ને એ દીકરીને પરત જે રબારી સમાજ છે એમને સોંપવામાં પણ આવી છે। વધુમાં જો ચર્ચા કરીએ અને આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો વિવાદ એટલા માટે જ વધ્યો હતો કારણ કે કિંજલ રબારી દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી અને આખી બાબતને લઈ અને કહેવામાં આવ્યું હતું કે રબારી સમાજ એમણે જ્યારે ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યો છે એટલે રબારી સમાજ કિંજલ રબારીને દબાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે અને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। ત્યારબાદ આખી બાબતને લઈ અને રબારી સમાજના અનેક આગેવાનો પણ મેદાને આવ્યા હતા, એમનામાં પણ આક્રોશ હતો। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આખા વિવાદનો અંત આવ્યો છે। કિંજલ રબારી પરત એમના ઘરે પાછી પહોંચી છે અને આખી બાબતને લઈ અને ચૌધરી સમાજના આગેવાનોને ખાસ કરી અને જે અશોક ચૌધરી છે એમના પિતા દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવી છે કે આખી બાબતને લઈ અને તેમને કોઈ જાણ ન હતી। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।